તો કહેજે. એક જણા તો મહેમાન આવ્યા ને, મહેમાન અમારા પાડોશમાં એક જણા મહેમાન આવ્યા તો સવારના પોરમાં ઘરધણી મહેમાનને ખંખેરતો હતો. ખંખેરવામાં સમજો ને તમે, મારતો હતો. એવો મારે મહેમાન કે ઓય મારી, ઓય બાપા. હું ગયો, મેં તો બિચારા આ મહેમાનોને માન, આપણે અહીંયા કાઠિયાવાડમાં મહેમાનોને માન દઈ અને તમે મહેમાનને મારો છો. મને કે આને મારવો જ પડે. પણ મેં શું થયું? અરે મને કે મેં એ રાતે આવ્યો અહીંયા મારા ઘરે તો મેં એને હોલમાં હું રહ્યો. કા હોલમાં હુઈ જા તો સવારના પોરમાં કે પંખો કાઢીને ભંગારવાને દઈ દીધો. પાછો કે ટિકિટનું થઈ ગયું. તો મેં કીધું ભલામણ તમે મહેમાન થઈને આવ્યા ને આ પંખો મેં તો કોઈનો દઈ દેવાય ભંગારમાં. મને કે તમે કે શાંતિ રાખો, આનો પંખો કે આખી રાત હું હૂતો નથી. મેં કેમ? મને કે આખી રાત નવરો કુચુડ 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 થતો હતો. કે સવાર મેં રાતે જ વિચાર કર્યો હતો સવારમાં ઉતારીને ભંગારમાં દઈ દઉં ને તો જ આ નવો લે ને, કારણ કે નવો નહીં લે. કોકના પંખા ભંગારમાં દઈ દે. બોલ. અમારે હમણાં એક છોકરો છે ને છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને તો બરાબર છોકરીના મા બાપ બેઠા હતા. એટલે આ ભાઈ ગયો ને એટલે ઓલા છોકરીના પપ્પાએ પૂછ્યું, બેટા શું કામ કરો તમે? આ કે હું ઇલેક્ટ્રિકનો કારીગર છું. એમ ઇલેક્ટ્રિકના કારીગર છો? અમારી દીકરી કે કોલેજ ગઈ છે ને આવવા વાર લાગે ને, એક કામ કરો ને અમારું ગીઝર જરાક બંધ થઈ ગયું, જરાક જોઈ દો ને, અમારે ક્યાંય કારીગર મળતા નથી. તો આ તો ઓલી છોકરી જોવા જ ગયો તો ફટાફટ બાથરૂમમાં ગયો ને બધું ભેગું જ રાખ્યું હતું. પાછું નીંદવા જાય દાંતરડું ભેગું હોય એમ આણે થેલામાંથી પેસ્યું કાઢ્યું ને પકડ કાઢ્યું ને પાના કાઢ્યા ને બધું ફટાફટ ગીઝર ખોલ્યું ને શેડા બધા કાઢીને સાફ કરીને ટીંગાડી દીધું. થઈ ગયું રેડી, ચાલુ થઈ ગયું. કે જો ગરમ પાણી આવવા માંડ્યું ને કે આવવા માંડ્યું. ત્યાં જે એટલી વાત થઈ ને ત્યાં ઉપર આ છોકરીનો કાકો રહેતો હતો. એ ગ્રાઇન્ડર મશીન લઈને આવ્યો કે આ જરા ઘર 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 થાય છે કે તો ઓલા એ ખોલ નાખ્યું ને ફટાફટ રિપેર કરી દીધું. થઈ ગયું. ત્યાં આ બાજુ પાડોશી આવ્યો કે તમારા ઘરે કારીગર આવ્યા? કે ના ના અમારી દીકરીને જોવા આવ્યા જ, પણ એ કે ઇલેક્ટ્રિકના કારીગર છે. તે બાજુવાળો કે મારી ઇસ્ત્રી જરા કે ગરમ નથી થતી. ઇસ્ત્રી લઈ આવ્યો તો ઓલા શેડા એના ખોલીને હરખા કરી દીધા. ઇસ્ત્રી ગરમ મંડી થવા, પાણી મીંડું ગરમ થવા, ઓલાનું ઢર બંધ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. છોકરી કોલેજથી આવીને એટલે છોકરીના બાપાએ કીધું કે બેટા જો આ મૂર્તિઓ તને જોવા આવ્યો છે. છોકરી એને સામું જોઈને કે મને આ નથી ગમતો, મને નથી ગમતો. એનું મોઢું તો જોઈ છે નથી ગમતું, પણ મોઢું તો આવું છે કે ના ના નથી ગમતો કે આપણને કેન્સલ રાખો. તો પછી છોકરીને બાપાએ છોકરાને કીધું કે બેટા માફ કરજે કે મારી દીકરીને તું પસંદ નથી આવતો. ઓલો કે કાંઈ વાંધો નહીં, 850 રૂપિયા બિલ આપી દો ને ભલે પસંદ. 850 છે ને કે 250 રૂપિયા કે ઇસ્ત્રી બાજુવાળા રિપેરિંગ કરીએ ને, 250 ગ્રાઇન્ડરનું, અને બાકીના કે આ તમારું ગીઝર રિપેર કર્યું એના લાવો કે 850 આપો કે એટલે હું નીકળું. બોલો પૈસા લઈને વયો ગયો. તમારા મફત કામ કરાવી લેવું છે. એક દાદા છે ને ગામડામાં, એક દાદા એટલા મગજના તૈડી ગયેલા, એટલા મગજના ખરાબ. એ દાદા બેઠા હોય ઘરની બહાર અને કોઈ નીકળે ને શેરીમાંથી એટલે દાદા આવી ગાળું દે. આવી ગાળું દે દાદા, એવી ગાળું દે. આખા ગામમાં એમ થઈ ગયું કે આ દાદા જેવો કોઈ ગામમાં નહીં હો, એવો થઈ ગયો. દાદા બધાને ગાળું દે, જે ઘર પાસે નીકળે ને આવી ગાળું દે. એમાં દાદા ગુજરી ગયા. મરણ પથારી હતા ને દાદા ગુજરી ગયા ને, ગુજરતા દાદા એના છોકરાને કહેતા ગયા, બેટા આખા ગામની અંદર કે આમ જો અહીંથી કોઈ નીકળે ને એટલે હું ફટકારતો જ કે પણ હવે કે મારે એક વચન તમારી પાસે જોતું છે. છોકરા કે બોલો ને બાપા શું વચન છે? હું ગુજરી જાઉં છું પણ મારા મર્યા પછી તમે એવું કામ કરજો કે આખું ગામ એમ કેવું જોઈએ કે આ છોકરા કરતા તેનો બાપ હારો હતો. છોકરા કે કાંઈ વાંધો નહીં બાપા, અમે એવું કામ કરશું. હા, અને બાપા ગુજરી ગયા. અને પછી બાપા તો ગાળું દેતા હતા, છોકરાએ બળા લીધા. બોલો, અને બળા લઈને ઘરની બહાર બે જેવો કોઈક શેરીમાં નીકળે ને બળાવાળી કરે, ફડાકા મારે બળાને. પછી આખું ગામ કહેવા માંડ્યું કે આ છોકરાઓ કરતા તેનો બાપો હારો હતો. ખાલી ગાળું દેતો હોય કે આ તો મારે છે. આ મેળે એને બાપાનું સપનું પૂરું કર્યું. બોલો, આવો અમુક આવા અઘરા હોય. બોલો. હેલો મિત્રો, મારે ચેનલનું નામ છે એસ પટોળિયા. તમે મારી ચેનલ એકવાર વિઝિટ કરજો. તમને મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મારા વિડીયો છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવશે. અને એક પ્રેમભરી કોમેન્ટ કરતા રહેજો. અને મારા શોર્ટ વિડીયો તમને ગમશે, વિઝિટ કરજો. બાય બાય ગાઈસ. મારે એકવાર ચેનલની મુલાકાત લેવી.